હેલો, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અમે જઈ રહ્યા છીએ બગદાણા. તો આવી ગયા છીએ બગદાણા અને આ બગદાણાનો ગેટ છે અને હવે મંદિર તરફ પણ જઈએ આપણે. તમે જોઈ શકો છો કેટલું મોટું મંદિર છે. અને હવે આપણે જઈએ ગાદી મંદિર તરફ. તો તમે દર્શન પણ કરી શકો છો બાપા સીતારામના. તો આપણે હવે જઈએ સમાધિ મંદિર તરફ. અહીંયા બાપા સીતારામે સમાધિ લીધી હતી. તો તમે એના પણ દર્શન કરી શકો છો. અને આ મંદિરની વિશાળ પરિસર છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી. અને અહીંયા ભક્તો રોકાઈ પણ છે, સેવા પણ કરવા આવે છે. જમવાની ને બધી સગવડ છે. ખૂબ જ સરસ મંદિર છે. અને હવે આપણે જઈએ ધ્યાન મંદિર તરફ. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અને હવે જઈએ આ નવું મંદિર બન્યું છે ત્યાં પણ દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો આ બાપા સીતારામની મૂર્તિ ચાંદીની છે. તો તમે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના દર્શન કરી શકો છો. અને આ ગણપતિ બાપ્પાના પણ દર્શન કરો. અને હનુમાન દાદાના પણ દર્શન કરો. ખૂબ જ મોટું મંદિર છે. તો આ હતું બગદાણા બાપા સીતારામનું મંદિર. તો ફરી પાછા મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.